ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીના ગુનામાં બનવા પામેલ હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અધિકારી કર્મચારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી અને વાહન ચોરીઓના ગુના શોધવા માટે સખત સૂચના આપવામાં આવી હતી, જેના સંદર્ભમાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડી આગળની તપાસ શરૂ કરી છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને સૂચનાના આધારે ભાવનગર સિટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિશ્વજીતસિંહ ઝાલાને બાતમી રાહે હકીકત મળી હતી કે ભાવનગર કાળિયા બીડ વિરાણી સર્કલથી લીલા સર્કલ તરફ જતા રોડ ઉપર આવેલા હનુમાનજીના મંદિર પાસે એક ઈસમ ગ્રે કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરીને કાળા કલરનું રજિસ્ટર નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને ઊભો છે, જે મોટરસાઇકલ તે ક્યાંકથી ચોરી કરી લાવેલો હોવાની શંકા છે। બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસ નીચેના શંકાસ્પદ મોટરસાઇકલ સાથે હાજર મળી રહેલ છે, જે મોટરસાઇકલ અંગે તેની પૂછપરછ કરાતા કોઈ સંતોષકારક જવાબ ન અપાતા હોય તેથી મોટરસાઇકલ તેણે ચોરી કરી અગર તો છળ કપટથી મેળવી લેવાની હકીકત બહાર આવી હતી અને જેને કબજે કરવામાં આવ્યું હતું। આ માણસની પૂછપરછ કરતા આજથી આશરે 4 દિવસ પહેલા ભાવનગર આવ્યો હતો અને વાહન નહીં હોવાથી બપોરના 2:30 વાગ્યાના સમયે ભાવનગર તળાજા રોડ ભાંગલી ગેટ પાસે આવ્યો હતો અને મહાલક્ષ્મી ડાઇનિંગ હોલની બાજુમાં આવેલ સોસાયટી બહાર પાર્ક કરેલા હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલની ચોરી કરી હતી। તે મોટરસાઇકલ પોતે વાપરતો હોવાનું જણાવ્યું હતું, જે અંગે આગળની વધુ તપાસ થવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।